રાજકોટ જિલ્લાના ધોરાજીના ઝાંઝમેર અને સનાળા ગામની નદીમાં પ્રદૂષિત પાણી જેતપુર ડાયક દ્વારા પાણી ઠાલવાતું હોય તેવો ગ્રામજનો આક્ષેપ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ। ઝાંઝમેર ગામ અને સનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડાયકનું પ્રદૂષિત પાણી ઠાલવાતું હોય તેને લઈને ઝાંઝમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોમાં રોષ વ્યક્ત કરાયેલ હોય ત્યારે આ ડાયકનું પ્રદૂષિત પાણીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે। ત્યારે ઝાંઝમેર ગામ અને સનાળા ગામના આગેવાનોને ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠાલવતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને આજરોજ ઝાંઝમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ।